જય હિન્દ મિત્રો, છેલ્લા 6 મહિનામાં આપણા ગુજરાતની અંદર વિશ્વ અને ભારતની સૌથી મોટી કે સૌપ્રથમ 8 ઘટનાઓ બની છે એ આપણે જોઈએ તો ભારતના સૌથી મોટા ક્લોરોટોલ્યુઅન પ્લાન્ટ એટલે કે ક્લોરીન આધારિત પ્રોડક્ટ બનાવવાનો પ્લાન્ટ કે જે વાર્ષિક 30,000 ટનની ક્ષમતાનો છે એ ભરૂચના દહેજમાં શરૂ થયો છે અને GSCL એટલે કે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા તેની શરૂઆત કરવામાં આવી છે. ભારતના સૌથી મોટા 5.4 ગીગાવોટ સોલાર સેલ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામમાં થયું છે. અમદાવાદના વિઠલાપુરામાં હોન્ડા કંપનીએ પોતાનો ચોથો પ્લાન્ટ શરૂ કરતા એ વિશ્વનો સૌથી મોટો મોટર બાઇકનો પ્લાન્ટ બન્યો છે, જેમાં દર વર્ષે 26 લાખ મોટર બાઇક બનશે. અને ભારતના સૌપ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઇકનો પ્લાન્ટનો પ્રારંભ અમદાવાદના ચાંગોદરમાં થયો છે મેટર કંપનીનો. ભારતના સૌથી મોટા સેનેટરી પેડ ઉત્પાદન યુનિટનો પ્રારંભ રાજકોટના બિલિયાળામાં થયો છે, જ્યાં દરરોજ 1 કરોડથી વધારે સેનેટરી પેડ્સ અને ડાયપર જેવા હાઇજીન પ્રોડક્ટ બનશે. ભારત હાઇજીનના માર્કેટમાં 2% થી હવે 12% યોગદાન આપતું થઈ ગયું છે. ભારતની સૌથી મોટી જાહેર અવકાશીય વેધશાળા ભુજ રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં આકાર પામી છે. ગુજરાતની અંદર 5 રિજિયોનલ સેન્ટર્સ છે: ભુજ, પાટણ, રાજકોટ, ભાવનગર અને વડોદરા. આ ખાસ યાદ રાખજો. ભારતનું પ્રથમ સરહદી સોલાર વિલેજ વાવ થરાદ તાલુકાના સુઈગામમાં આવેલું મસાલી છે અને વિશ્વનું સૌથી મોટું દરિયાઈ મ્યુઝિયમ લોથલમાં આકાર પામશે આપણા ગુજરાતમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ. તો મિત્રો, તમારી આવનારી એક્ઝામ માટે જાન્યુઆરી થી જૂન 2025 ના છેલ્લા 6 મહિનાનું મોસ્ટ ટાઈમ પી કરંટ અફેર્સ ની સિરીઝ શરૂ કરી છે. આપણી YouTube ચેનલ એફિસર કરંટ ઉપર તમે જોઈ શકો છો, જેમાં માત્ર ગુજરાતનું છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ 7 કલાકમાં લીધેલું છે અને 4 જુલાઈના રોજ હવે અવકાશમાં બનેલી જે નાસા, ઇસરો અને સ્પેસમાં બનેલી છેલ્લા 6 મહિનાની અવકાશીય ઘટનાનો હું લેક્ચર લેવા જઈ રહ્યો છું. તો આ સિરીઝમાં જોડાઓ અને તમારું કરંટ અફેર્સ જે તમારા સ્પર્ધાત્મક પરીક્ષાનું મેરિટ બૂસ્ટ અપ કરી શકે છે એને તમે વધુ વેગ આપો. જય હિન્દ, જય ભારત.